હેલો મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ભીખાજી વ્લોગમાં, એટલે કે આજના વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જશો? પતંગ ચગાવે એમ આવી જો કોમલની મમ્મીએ પતંગ બનાવી જોવે એના માટે આપણે બીજી મોટી પતંગ લાવશું. આ બધાને કહી દે કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મારા પતંગ આવી જાય. હા, પતંગ આવી જાય એના માટે પતંગ ને દોરી છે ને ચમ કાભાને ના હોય તો આપણે બતાવીએ. ગોદડું કરે ગોદડું કરે એમ ને. સરસ લો, કોમલના મમ્મી ગોદડું કરે છે. એમને નર્વાસ મળી ગઈ ગોદડું કરવાની. જોઈ લો, આપણે એડા ખંચીર્યા. હાલ એડા ખંચીર્યા, પાણી વાળતા ગયા ને એડા ખંચીરતા ગયા. જો પાણી ચાલુ છે અને આપણે પાણી વાળતા જઈએ ને એડા ખંચીરતા ગયા. એડા ખંચીરી ગયા, સુકી ગયા હતા એટલે. કા કા તો આ મિત્રો કયા ધોરણમાં કવિતા આવે છે? એક સુંડલાવાળી આવી રે, કોઈ ડૂબડૂબિયા લો, કોઈ ફરફડિયા લો. તો કમેન્ટ કરજો, તો તમને ખબર હોય તો કમેન્ટ કરજો કયા ધોરણમાં. તો હવે આપણે જવાનું છે નાકું વારવા. જોવા પહેલાં જોઈ લઈશું કેટલું ભરાણું છે. તો આપણે આ વખતે એરંડામાં 3 થેલી ખાતર નાખશે. 3 થેલી ખાતરમાં આટલું જ ખાતર વધ્યું છે. 4-5 દોડિયા છે. તો આપણે આટલા સુધી ખાતર નાખી દીધેલું, જો તમે જોઈ શકો. આટલા સુધી ખાતર નાખી દીધા, થોડુંક બાકી છે. 5, 6, 7 7 જેવું બાકી. હવે આવતીકાલે નાખવાનું. અત્યારે વાગી ગયા છે 4. હવે 1 કલાકનો પાવર છે, 5 વાગે પાવર જશે આપણે. અને જો આ નાખું છે, આમાં પણ આ તમને વાયર દેખાય ખાતર નાખેલું હોય. અને આપણે આટલું પી ગયું છે. થોડુંક પાવાનું રહ્યું છે આપણે, નાનો કટકો. કાલે 2-3 વાગે પીરી છે આવતીકાલે. તો આવતીકાલે બપોરે 2-3 વાગે પીર્યા પછી, પાણી પીર્યા પછી આપણે શું કરવાનું છે એ તમે આવતીકાલના વ્લોગમાં જોજો. તો મિત્રો આમાં આપણે વચ્ચે જે આ વચ્ચે પારી પાવડો રહ્યો એની વચ્ચે આપણો કપાનો સા હતો. 1 સા કપાનો, 1 સા એરંડાનો હતો. આપણે 6 વીઘાનો કપા હતો, એટલે ગણો ને 6 વીઘાનો કપામાં 70 મણ. તો મિત્રો 5 વાગી ગયા છે, તો હજી પાવર નહીં ગયોનું કારણ કે અડધો કલાક કાપમાં હતો, એટલે 5:30 વાગે રહ્યા છે. પણ હવે પાવર જાય કે ના જાય, હવે આપણે પાણી છૂટું મૂકી. જો આપણે આમાં પાણી આવે સારું, આમાં મૂકી અને હવે આપણે જવાનું છે ગામમાં. કોમલ, ક્યાં જવાનું છે? ગામમાં આપણે થોડોક સામાન લેવા જવાનું હોય. તો પાણી જ્યાં જવું જશે એના હાથે. પછી આપણે જવાનું છે. અત્યારે હવે આપણે જઈએ છીએ ગામમાં. તો મળીએ આપણે ગામમાં જઈને. આપણે ગામમાં આવી ગયા હતા. ગામમાં આવીને આપણે બાઇકને પંચર પડ્યું હતું. જો આ બધી વસ્તુ લીધી છે. વસ્તુ લઈને પંચર કરાવીને આપણી કારને પંચર પડી ગયું હતું. તો હવે પંચર કરાવીને ગામમાંથી હવે આપણે વાડી જવાનું છે. આ છે મારો ભાઈબંધ જીગો, હારે આવ્યો છે. હવે આપણે જવાનું છે વાડી આપણી.